હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ફ્રેશ વોટરમેલન નેચરલ જ્યુસ। એકદમ ટેસ્ટી લાગે છે, એકદમ સરસ બનીને રેડી થાય છે। તેના માટે મેં અહીંયા એક સરસ પાકેલું એવું આપણે એક તરબૂચ લેવાનું છે અને એને સરસ છાલ કાઢીને એના પીસ કરી લેવાના છે। ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને એમાં આપણે અહીંયા એક ગ્લાસમાં અડધી ચમચી એ રીતે સાકર આવે, મેં દળેલી સાકર લીધેલી છે, તે હેલ્થમાં સારી હોય છે એટલા માટે મેં અહીંયા 4 ગ્લાસ માટે 2 ચમચી સાકર લીધેલી છે, અડધી ચમચી ચાટ મસાલો લીધેલો છે અને થોડું ચમચીના 3/4 ભાગનું મેં સંચળ પાવડર લીધેલો છે અને 1 ચમચી લીંબુનો રસ લીધેલો છે। આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે અને આપણે આને કોઈ ગાળવાનું નથી। આના જે બીન્સ ને આ બધું છે એ આપણા હેલ્થ માટે સારું હોય છે, એટલે આપણે આ નેચરલ જ્યુસ જ પીવાનું છે। જ્યુસ સાથે આપણે વચ્ચે વચ્ચે એના નેચરલ પીસ આવે તો એકદમ સરસ લાગે છે, એના માટે મેં થોડા નાના પીસ લીધેલા છે અને મેં અહીંયા મેં ગ્લાસમાં પહેલાં થોડો આઈસ એડ કરેલો છે, થોડો ક્રશ કરેલો, અને ત્યાર પછી આપણે જે આ વોટરમેલન છે એકદમ ઠંડુ લેવાનું છે। તો આ ચિલ્ડ જ્યુસ એકદમ સમરની સિઝનમાં ટેસ્ટી લાગે છે। અહીંયા આપણું આ જ્યુસ રેડી થઈ ગયું છે। હવે આઈસની ગ્લાસમાં એડ કરીને ત્યાર પછી આપણે જે આ જ્યુસ રેડી કરેલું છે તે આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે અહીંયા જે વોટરમેલનમાં મેં નાના પીસ કરીને લીધેલા છે તે આની અંદર એડ કરીને આપણે મિક્સ કરી દેવાના છે અને અહીંયા આપણું નેચરલ વોટરમેલન જ્યુસ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થયું છે ફ્રેન્ડ્સ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। આ નેચરલ જ્યુસ આપણે એકદમ સમરની સિઝનમાં ઠંડક આપે છે અને હેલ્ધી પણ છે।